કિરીટભાઈ પંડ્યા પ્રમુખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી સૌરભભાઈ ભટ્ટ. આના પૈસા નથી લાગતા. હું ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે રામવાડીના ઉપપ્રમુખ શ્રી અજયભાઈ પંડ્યાનું સ્વાગત કરશે. તાળી પાડતા રહેજો, તાળી બંધ ના થવી જોઈએ. હું શ્રી ઇન્દુકુમાર એમ દવેનું સ્વાગત કરવા માટે મનીષભાઈ ભટ્ટને વિનંતી કરું છું. વિશાલભાઈને વિનંતી કરીશ કે શ્રી ઉદયભાઈ પંડ્યાનું સ્વાગત કરશે. રામવાડીના ખજાનચી શ્રી ઉદયભાઈ પંડ્યા. હું અનિલભાઈ ભટ્ટને વિનંતી કરીશ રામવાડીના સહમંત્રી વિજયભાઈ દવેનું સ્વાગત કરશે. હું હિતેશભાઈ ભટ્ટને વિનંતી કરીશ શ્રી કમલભાઈ બધેકાનું સ્વાગત કરશે. હિતેશભાઈ ભટ્ટ ફટાફટ. મારા સિનિયર અને ભાવનગરના વિદ્વાન ધારાશાસ્ત્રી અને રામવાડીની વ્યવસ્થાપક કમિટીના મેમ્બર શ્રી હિરેનભાઈ જાની એડવોકેટનું સ્વાગત હું પોતે જ કરીશ. હા ભાઈ, ના નથી નથી જ બહુ લેટ ચાલુ છે. હા 8:30 તો પાછા ગંગાજી હા ચાલુ છે. હિરેનભાઈ જાની તાજેતરમાં જે 2025ની ચૂંટણી થઈ હમણાં રિસન્ટલી 2-3 દિવસ પહેલા, જેમાં ભાવનગરમાં બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે, બિનહરીફ જાહેર કરેલા છે. અને ભાવનગરમાં હિરેનભાઈ જાનીનું વકીલા ક્ષેત્રમાં બહુ મોટું વર્ચસ્વ છે. અને આજ આપણી વચ્ચે એમને ઘણા કાર્યક્રમ હતા એ છોડીને ઉપસ્થિત રહ્યા છે. એ બદલ આપણે સૌ એમનો તાળીઓથી સન્માન કરશું. દિલીપભાઈ દેસાઈનું સ્વાગત કરશે હરેશભાઈ ભટ્ટ. અત્રે ઉપસ્થિત જવાહર કાકાનું સન્માન કરવા માટે હું મહેશભાઈ ભટ્ટને વિનંતી કરીશ. મહેશભાઈ ભટ્ટ. તેમનું સ્વાગત કરવા માટે હું ઉમેશભાઈ ભટ્ટને વિનંતી કરીશ સ્ટેજ પર આવે. ઉમેશભાઈ. આપણી વચ્ચે મહેશભાઈ જાની ઉપસ્થિત છે, જેમણે એમ તો ઘણા નામ છે રામવાડીમાં. ઓજ ઇન્સ્ટિટ્યૂટ વાળા નીરુભાઈ દવે, આપણા જાણીતા વકીલ શ્રી ઉત્પલભાઈ, હરેશભાઈ દવે, યુએસએસ થી જ્યોતિન્દ્રભાઈ ત્રિવેદી, પરેશભાઈ પંડ્યા, ઘણા નામ છે જેમણે રામવાડીમાં ઘણું ખરું સહયોગ આપીને જે જ્ઞાતિ માટે જમીનની ખરીદી થઈ છે તેમાં યોગદાન આપ્યું છે. તેમાંથી આપણી વચ્ચે આજે મહેશભાઈ જાની ઉપસ્થિત છે, તો હું સૌરભભાઈને વિનંતી કરીશ કે મહેશભાઈ જાનીનું સન્માન કરશે.
રામવાડીમાં દાન આપ્યા છે. જોરદાર તાળીઓથી એમનું સન્માન કરો. રામવાડી કમિટીને આર્થિક રીતે સહયોગ આપે સૌએ આ એક પ્રેરણા મળે સૌની માટેનો પ્રોગ્રામ છે. સમાજ ટ્રસ્ટ દ્વારા જે કમિટીને સન્માન કરવાનો જે પ્રોગ્રામ બનાવવો છે એક પ્રેરણા મળે, એક સમાજની અંદર એક નોંધ લેવાય. આર્થિક રીતે ઘણા સદ્ધર છે એ પ્રમાણે જે કિરીટભાઈ લખ્યું કે જે આપણે 350 પરિવાર સભ્યોએ તે દાન આપ્યું છે, ઘણા આપણા પરિવાર સભ્યો બાકી છે. એટલે મારા તરફથી એવું કમિટી વતી અપીલ કરું કે યથાશક્તિ આર્થિક મદદ કરે અને આપણે જે ટાર્ગેટ એ લોકોએ જે તય કર્યો છે એ પૂર્ણ કરે એવું શિવહરી માતાનું પ્રાર્થના કરું. આપણી વચ્ચે ભાવનગરના જાણીતા કોન્ટ્રાક્ટર જીતેન્દ્રભાઈ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ હાજર છે. તેમનો વિનંતી કરી સ્ટેજ પાસે આવે, તેમનું સ્વાગત કરશે કેતનભાઈ ભટ્ટ. કેતનભાઈ તાળીઓ પાડવામાં આપણો સમાજ બહુ શરમાય છે. સ્ટેજ પાસે પધારે, તેમનું સ્વાગત કરશે પિયુષભાઈ ભટ્ટ. મોગર ભટ્ટ સમાજ સેવા ટ્રસ્ટમાંથી પિયુષભાઈ ભટ્ટ હાજર છે. હવે હર્ષદભાઈ અજયભાઈએ જણાવ્યું તેમ કે અમાનત હતી એમની પાસે કાંઈ 3 લાખ રૂપિયા જેવી, જે હમણાં જ અજયભાઈને વ્યવસ્થાપક કમિટીને આપી છે. એ બદલ એમનું સન્માન આપણે કર્યું છે અને પ્લસ તાળીઓના ગડગડાટની વધારી છે. હર્ષદભાઈ ભટ્ટ અને પોતે સ્વૈચ્છિક 1,11,000 રૂપિયાનું ડોનેશન કર્યું છે રામવાડીમાં. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. શશિકાંતભાઈ ના ભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હર્ષદભાઈ સ્ટેજ પાસે આવે અને આપણે કાર્યક્રમ આગળ વધારીએ જલ્દીથી. સર્વેનો ખૂબ ખૂબ આભાર. તો અર્પણ કરીએ તે પહેલા મોગર ભટ્ટ પરિવાર વતી હું તે મોમેન્ટોનું વાંચન કરીશ, ઉપસ્થિત સૌને સંભળાવીશ અને એમાં શું જે શબ્દરૂપી સૌરભભાઈએ મઠાડ્યું છે તે વિશે થોડો પ્રકાશ પાડીશ. શિહોર સંપ્રદાય અવધિ 81 બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગર જ્ઞાતિ ગૌરવ સન્માન રામવાડીની વ્યવસ્થાપક કમિટી, તેમાં આપણી વચ્ચે જે હાજર રહી ચૂક્યા છે તે દરેક સ્ટેજ પર છે. શ્રી કિરીટભાઈ, અજયભાઈ, હિન્દુભાઈ, હિરેનભાઈ, વિજયભાઈ તમામ હાજર છે. આપે હંમેશા જ્ઞાતિ પારાયણ રહીને જે સેવા કરી છે એ બદલ જ્ઞાતિ ગૌરવ અનુભવે છે. જ્ઞાતિ માટે થતી સેવા સર્વ સેવાઓ પ્રેરણાદાયી રહી છે. આપણા વડીલોની જ્ઞાતિના ઉત્કર્ષની જે કાર્ય પ્રણાલી રહી છે તે કીડીએ સતત આપના પ્રયત્નો થકી જ જ્ઞાતિની નવી જગ્યાનું નિર્માણ શક્ય બન્યું છે. જ્ઞાતિને આપની સેવાનો લાભ મળતો રહે અને આપના અનુગામીને સેવાનો વારસો મળતો રહે અને જ્ઞાતિના રચનાત્મક કાર્યોમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી શ્રી સતી માતાજી, સમસ્ત મોગર ભટ્ટ પરિવારના સુરાપુરા દાદા વગેરેને હૃદયપૂર્વક શ્રી પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપણે સૌ જ્ઞાતિ ગૌરવ તરીકે તેઓને સન્માન કરીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ રામવાડીની વ્યવસ્થાપક કમિટીનું. અને હવે મૂળ તાપજ મોગર ભટ્ટ સમાજ સતી માતા ટ્રસ્ટ વતી જે આપણા ટ્રસ્ટીગણ હાજર છે તે અને વ્યવસ્થાપક કમિટી રામવાડીની હાજર રહીને આપણે મોમેન્ટો અર્પણ કરશું.
મૂળ ત્રાપજ મોગરપટ સમાજના ટ્રસ્ટી હાજર શ્રી અતુલભાઈ, વિશાલભાઈ, મનીષભાઈ, ઉમેશભાઈ, જવાહર કાકા, મુકેશભાઈ, ઉમેશભાઈ. કરતી વખતે સર્વે તાળીઓના ગણગણાટ શરૂ કરવો ફરી જાઓ જોઈએ. દાદા, આમ ફરી જાઓ. આમ ફરી જાઓ બસ થોડા. જ્યારે મંદિરનું નવનિર્માણ કાર્ય શરૂ હતું ત્યારે અમેરિકાથી જવાહર કાકાના દીકરાના દીકરા નરેશભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ એનું બહુ મોટું યોગદાન હતું. એક સમયે તો એણે એવું કીધું ઇન્દુભાઈ કે મૌગર ભટ્ટ પરિવાર જેટલો ફાળો કરે ને એટલી રકમ હામી હું આપીશ. અને સાહેબ આપી. નરેશભાઈ ભટ્ટે અમેરિકાથી ઈ મદદ કરી અને આપણે કહીએ છીએ પણ દેવું ખ્યાલ નથી હો. કર પર પહેરે કડા પણ કર પર કર ધરે નહીં. ઘરેણા બધા પહેર્યા, પોતાની માટે આપણે બધું કરીએ છીએ. કર પર પહેરે કડા પણ કર પર કર ધરે નહીં. એ માણા નહીં પણ મડા એમ હાચું હોરઠીઓ પડે. બહુ અઘરી વાત છે પણ રામવાડી વ્યવસ્થાપક કમિટીને આજે સમગ્ર મૌગર ભટ્ટ સમાજ વતી હું શુભેચ્છા વ્યક્ત કરું છું કે વહેલામાં વહેલી તકે આપણે ખરીદેલી જગ્યામાં બાંધકામ શરૂ થાય અને આપણી જ્ઞાતિના ઉપયોગમાં એ આવવા માંડે અને એમાંથી આપણે રોકેલ રકમનું ફરી પાછું ઉપાર્જન થાય એવા પગલામાં સમગ્ર મૌગર ભટ્ટ સમાજ અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું આવા કામ કઈ આખી જિંદગીમાં રોજે રોજ બનતા નથી, ક્યારેક જ બને. આખી જિંદગીમાં એકાદ બે પ્રસંગો એવા બનતા હોય કે આવા કામો થઈ શકે અને જેના ભાગીમાં હોય એનાથી થઈ. ત્યારે રામવાડીની કમિટીને એવી શુભેચ્છા કે दुआ करते हैं हम सर को झुकाए कि तुम सब अपनी मंजिल को पाए. अपनी मंजिल एवड़ी दुआ करते हैं हम सर को झुकाए कि तुम सब अपनी मंजिल को पाए. अगर आपकी राहों में अंधेरा छाए तो रोशनी के लिए खुदा हमको समाज માટે જે કઈ કરવું ઘટે એમાં મૌગર ભટ્ટ પરિવાર બધી જ રીતે તમારી સાથે છે. કારણ કે અમે સૌ એવું ઈચ્છીએ છીએ કે બસ કેટલી સમજ મને પરવર્તીકાર દે, બસ કેટલી સમજ મને પરવર્તીકાર દે, સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર. અને એ સુખ સમગ્ર જ્ઞાતિનું હોય ત્યારે મૌગર ભટ્ટ પરિવાર જરાય પાછો નહીં પડે એની આ તકે આપ સૌને ખાતરી આપીએ છીએ. હવે આજના આ તકે આપણે તો આપણી ઘણી બધી વાતો કરી. હવે હું રામવાડીના પ્રમુખ શ્રી કિરીટભાઈને વિનંતી કરું
કે જે ગોલ આપણે હાથ ધર્યો છે એના વિશે અને આજના પ્રસંગ વિશે એ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરે. કિરીટભાઈ. કોટી કોટી પ્રણામ. આપ સર્વને મારા કોટી કોટી વંદન. સૌરભભાઈએ સન્માનનું જ્યારે અમને કીધું ત્યારે અમને કીધું કે આ તો અમારી એક જવાબદારી છે કે જ્ઞાતિ માટે કંઈક ઊભું કરવું. તો એનો બહુ આગ્રહ હતો એટલે અમે ના ન પાડી શક્યા. પણ આ બધા સન્માનને લાયક આપ લોકો છો. આપ લોકોના સહકારથી અમે આ કરી શક્યા છીએ. અમે એટલા વસ્તુ ન કરીએ. સૌ પ્રથમ કોઈ દોડતોડ જ્ઞાતિ જ્યાં ડોનેશનની શરૂઆત કરી હતી તો એ મૂળ ત્રાપજ સ્વરૂપભાઈ અને નિખિલભાઈ કરી. હું કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે પોતાના ટ્રસ્ટની રકમમાંથી જે ડોનેશન શરૂ કર્યું એ મૂળ ત્રાપજ પરિવારથી શરૂ થયું. ત્યારબાદ 2-3 વારાઈ પરિવારના આવ્યા છે, છતીમાનું બીજું ટ્રસ્ટ છે એમાંથી પણ આવ્યા છે. તો શરૂઆત અહીંથી થઈ છે. હવે જ્યારથી અમે ટ્રસ્ટ સંભાળ્યું ત્યારથી અમે નક્કી કર્યું હતું આ જગ્યા વડીલોએ જે બાંધી છે એ એમને રાખવી. આમાં કોઈ પણ વસ્તુમાં એક ખીલ્લી પણ વેચ્યા વગર બીજી સંસ્થા ઊભી કરવી, બીજી જ્ઞાતિ ઊભી કરવી, એ અમારો ધ્યેય હતો. લગભગ 7-8 વર્ષથી અમે જગ્યા ગોતતા હતા. એમાં એકવાર વાચિંતાના હું ને મારા પરમ મિત્ર છે, હું પહેલા કહી દઉં સૌરભભાઈ, સતીમાને દર્શન કરવા હું 8મા ધોરણમાં ભણતો ત્યારે પિયુષની સાથે હું ત્રાપજ ગયો, માતાજીના દર્શન કરેલા. પિયુષ મને પરાણે ઘરે જમવા લઈ ગયેલો ત્રાપજ, જયેશ કાકા તમને. ત્યારે મેં માતાજીના દર્શન કરેલા. એ પછી તો ઘણી વાર અવારનવાર ત્યાંથી નીકળતા. એકવાર મારા ખાસ મિત્ર છે ને આમ મારા મોટાભાઈ જેવા હું રાખું છું ને આપણા ધારાસભ્ય હાલ કેબિનેટ મંત્રી જીતુભાઈ, અમે બે ઓચિંતાના રસ્તા ઉપર ભેગા થઈ ગયા. મને કે દ્વાલ સાઈડમાં ગાડી મૂકી દે, આપણે વાડીએ જાય. ત્યાં અમે બેઠા હતા ને આપણે પહેલા નક્કી જગ્યા તગડી ગામ પાસે કરેલી. મારે એની યાર ચર્ચા થઈ, જીતુભાઈ તગડી આગળ મેં જ્ઞાતિ માટે જગ્યા લીધી છે. મને કે એટલે પછી તારે ક્યાં જવાનું જરૂર છે, તું શાંતિ રાખ, હું તને જગ્યા મારામાંથી જ આપી છે. પછી સંજોગો વસાત માતાજીની કૃપા હશે કે એ સોદો આપણે કેન્સલ થયો. એ લોકોએ જ કર્યો, આપણે નથી કર્યો. પછી એકવાર વચિંતાનો જ હું જીતુભાઈની ઓફિસે ચડી ગયો અને એક ચિંટુ જાડેજા કરીને છોકરો છે એ મને કે સાહેબે એક જગ્યા વેચવા કાઢી છે, તમે કિરીટભાઈ વાત કરી લો. એટલે હું તરત જીતુભાઈ અંદર ગયો અને ઘણા માણસો બેઠા હતા. મેં એમની ચેમ્બરમાં આવો, મારા થોડુંક તમારું કામ છે. મેં અમને એમની ચેમ્બરમાં બોલાવ્યા, તમે જગ્યા વેચવા કાઢી છે, આપણે વાત થઈ હતી, તમે ભૂલી ગયા. મને કીધું તરત મારા ભાગીદાર છે ભરતભાઈને ફોન કરી દે, એ સોદો ન કરે. લગર 1 કલાકમાં એ લોકો સોદો કરવાના હતા. એટલે જીતુ બીજા દિવસે હું ને ઉદયભાઈ, અજયભાઈ ને એમના ભાગીદાર સાથે એટલે કે તમે રકમ બોલો, અમારે કોઈ રકમ નથી બોલવી. બ્રાહ્મણની જ્ઞાતિ છે, પરિવાર છે. એટલે અજયે તો અમારે 11,000થી શરૂઆત કરી હતી. પણ એ કે અમને આ પેપર એને સીધા આમાં બતાવ્યા કે 14,000 સમથિંગ 500 કેમ કે એમને પડતર પડતી હતી. એ કે અમારે કંઈ બોલવાનું નથી, હજી તમે કયો એ રકમ અમારે દઈ દેવાની છે. પછી અજય 16,000 રૂપિયા બહાર કીધા. એક અમારે 16,000 નથી લેવા, 15,300 રૂપિયા આપણને આ જગ્યા એમને આપી. આપણી બાજુની જગ્યા જે માળી પરિવારે હમણાં લીધી, માળી ક્યાંથી લીધી, એ જગ્યા માળી પરિવાર પોતા અશોક ડોડિયાની પોતાની માલિકીની જગ્યા હતી, છતાં એને 16,500 રૂપિયો ઓછો ન લીધો. એટલે આપણે આ તકે જીતુભાઈ અને એમના ભાગીદારનો પણ આભાર માનીએ છીએ. સાહસ તો કર્યું છે, ઘણાએ હિંમત આપી છે. અને જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ સાહસ હોય, સૌથી પહેલો અમને જેમની હૂફ હોય છે એવા બોધ ઇન્સ્ટિટ્યૂટના નીરવભાઈ, એમને પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે જગ્યા નક્કી થઈ ત્યારે જેણે સૌથી પહેલા 11,11,111નો ચેક મોકલાવેલો હતો. ત્યારબાદ એમના પત્નીના નામે એમને બીજા 4 લાખનો ચેક મોકલાવ્યો. અને હજી એમ કહે છે કે બાંધકામ વખતે હું ઘણું કરી દઈશ. પછી મારા ખાસ મિત્ર છે જ્યોતિન્દ્રભાઈ ત્રિવેદી, અમેરિકા છે હાલ, એમણે 11 લાખ રૂપિયા ત્યાંથી મોકલ્યા. ત્યારબાદ
5.5 લાખ રકમ બધા તમામ જ્ઞાતિજનમાંથી થોડી થોડી રકમ આપણને મળતી રહે છે. બદલ જ્ઞાતિજનનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામનો ઋણી રહીશ. અને એક વચન આપું છું કે કોઈ પણ હું બહુ નામજોગ કહેવા વાળો વ્યક્તિ છું, હું કોઈથી બીતો નથી મીન્સ કે હું ખોટું નથી કરતો. એટલે મોગર ભટ્ટનો જ ધીમંત ભટ્ટ, હું બહુ મને કોઈ બીક જ નથી એ બાબત, કારણ કે હું ખોટો નથી. એટલે એટલો નેગેટિવ પ્રચાર કર્યો છે, હદ વગરનો નેગેટિવ પ્રચાર કર્યો છે. કેટલી જગ્યાએથી મને ફોન આવે કે રામવાડીમાં પૈસાની જરૂર નથી એવું ધીમંત જણાવે છે, રામવાડીમાં આમ છે રામવાડી તેમ છે. હવે રામવાડી પાસે 1 કરોડ ને 10 લાખ રૂપિયાની 1 કરોડ ને 25 લાખ રૂપિયાની સોરી આપણી પાસે એફડી તોડાવીને 1 કરોડ ને 10 લાખ રૂપિયા આપણે જે તે સમયે એમને એડવાન્સ પેટે આપ્યા હતા. 4 લાખ રૂપિયા આપણે 15 લાખ રૂપિયા વહીવટ માટે રાખ્યા હતા. છતાં આપણે એ સમયે આપણેથી પૈસા ન થયા એટલે એ તોડાવીને પૂર્ણ કરી નાખ્યા હતા. હાલ આપણે જે ફંડ આવતું હતું એમાં અમને ચૂકા આપણે 4 મહિનાની મુદત હતી એની બદલે 6 મહિના થઈ ગયા, તો હજી એક પણ વાર જીતુભાઈ આપણને એવું નથી કીધું કે તમે રકમ પૂરી કરો. એ એમ કહે છે કે તમારે જ્યારે દસ્તાવેજ કરવો, અમે એક નિયમ કીધું કે દસ્તાવેજ આપણે પૂરી રકમ કરીને જ કરવો છે. અને હું માનું છું ત્યાં સુધી આ મહિનામાં તમામ રકમ પૂરી થઈ જશે. માત્ર આપણે હવે 45 લાખ રૂપિયા ઘટે છે. 4 કરોડ ને 20 લાખ રૂપિયા આપણે ચૂકવી દીધા છે ઓલરેડી. આ સહકાર મળશે તો જલ્દી આ 45 લાખ રૂપિયા રકમ થતા વાર નહીં લાગે. જીકે પારેખ લગભગ બધાએ જોયું હશે. ઘણા મને એવું કે એવું ન બોલાય, પણ હું ગેરંટી સાથે કહું છું જીકે પારેખ કરતા સારી રામવાડી આપણે 100% ત્યાં બનાવશું અને પાર્ટી પણ સાથે બનાવશું. અને અમારા ટ્રસ્ટમાં આવ્યા પછી એક પણ રૂપિયાનું કોઈ નેગેટિવ ઘણા ચર્ચા કરે છે, પણ કોઈ સાબિત કરી દે તો હું 21 વતી હું વચન આપું છું કે એક પણ રામવાડીનું પગથિયું નહીં ચડીએ, કે કોઈ નેગેટિવ પ્રચારમાં નહીં આવતા અને સાથ સહકાર આપજો. અધૂરું કાર્ય જલ્દી પૂરું થાય એવી અપેક્ષા. જય માતા. પાટોત્સવ કરવાનો હતો, એ પાટોત્સવ શા માટે મુલતવી રહ્યો વરસાદના કારણે અને શા માટે આજે કરો, એની પ્રેરણા છે. પહેલી વાત તો એ છે. અને બીજી વાત એ છે કે તગડી બાજુની જમીનનો સોદો કેમ કેન્સલ થયો અને ત્રાપજ બાજુની જમીનનો સોદો કેમ થયો, એની આજે સંયોગો ભેગા. મોગર ભટ્ટ પરિવારને આનંદ એ વાતનો છે કે આપણે જે જમીન લીધી છે એ ત્રાપજ બાજુ છે. માતાજીએ બધાને એ બાજુ ખેંચે છે, એટલે કશિશ છે. એટલે આવા ઘણા બધા સંજોગો ભેગા થાય છે. અને હવે હું આપણું એવું જ જ્ઞાતિ ગૌરવ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી હિરેનભાઈને વિનંતી કરું કે તેઓ એક તો સમગ્ર મોગર ભટ્ટ સમાજથી અભિનંદન, બાર એસોસિએશનના પ્રમુખ થવા બદલ, અને અમને 2 શબ્દો આપનું પ્રાસંગિક ઉદ્બોધન આપો એવી આપને વિનંતી. સમસ્ત મોગર ભટ્ટ સમાજ સતી માતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આપણું જ્ઞાતિ ગૌરવ એવા ભાઈ શ્રી કિરીટભાઈ, તમામ વ્યક્તિઓના નામ લેતો નથી, અમારા જ્ઞાતિના ટ્રસ્ટીના તમામ હોદ્દેદારો, મોગર ભટ્ટ સમાજના આદરણીય વડીલો, ભાઈઓ અને બહેનો, કિરીટભાઈએ જે યજ્ઞ આદર્યો છે એમાં કદાચ હું મોગર ભટ્ટ સમાજનો આભાર વ્યક્ત એટલા માટે કરું છું કે જ્ઞાતિમાં સૌથી પહેલું સન્માન કદાચ મોગર ભટ્ટ દ્વારા થઈ રહ્યું છે. આ માટે હું તમને સર્વને વંદન કરું છું. કિરીટભાઈ બહુ લાગણીશીલ છે, બહુ આ જે એમણે યજ્ઞ આદર્યો છે
એમાં દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે આહુતિઓ આપતા જાય છે. આપણા સમાજનું એક પાસું એવું છે કે જેમની પાસે છે એ યોગ્ય રીતે લક્ષ્મીનો વપરાશ કરતા નથી. ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે આ યજ્ઞમાં તમામ આહુતિઓ આપી શકે એમ છે, પરંતુ નાના વ્યક્તિઓ જેટલો સહકાર આપી રહ્યા છે એટલો કદાચ મોટા વ્યક્તિઓનો સહકાર મળતો નથી. આ બાબતે એક તબક્કે હું એટલું પણ કહેવા માંગુ છું કે આ કિરીટભાઈનું નહીં, આ સમસ્ત જ્ઞાતિનું ગૌરવ છે. કાલ સવારે કદાચ અમે હોઈએ કે ન હોઈએ, પણ વાડી છે એ હંમેશા રહેશે અને એનો વપરાશ છે એ આપણા સંતાનો કરવાના છે. સૌરભભાઈએ બહુ સારી વાતો કરી કે આપણા ભૂતકાળમાં જે વડીલોએ જે યોગદાન આપ્યું એના કારણે આપણે અત્યારે આ જગ્યાએ આપણે બેસીને આ બધું આયોજન કરી રહ્યા છીએ. અને આપણી ભવિષ્યની પેઢી માટે આપણે કરવાનું છે, આપણા માટે નથી કરવાનું. હું આ તબક્કે એક વસ્તુ, હું એક વાત યાદ કરવા માંગુ છું. કિરીટભાઈ, અમારા વકીલો માટે ગુરુકુળ હોલની પાછળ 10 કરોડની જગ્યા છે, એનું બાંધકામ અમે કર્યું 2008માં. મારી સાથે વકીલ મિત્ર છે કલ્પેશભાઈ વ્યાસ, એ સમયે હું પ્રમુખ હતો, કલ્પેશભાઈ વ્યાસ મંત્રી હતા, અને એ બાંધકામમાં અનેક આડગીરીઓ ઊભી કરવામાં આવી હતી, કારણ કે સારું કોઈ જોઈ શકતું નથી. એટલે કદાચ આવા 2-5 વ્યક્તિઓ છે, એ નગણ્ય વ્યક્તિઓ હોય, એને બાયપાસ કરીને આપણે આપણું આ યજ્ઞ કાર્ય પૂર્ણ જ કરવાનું છે. અને એક ઈશ્વરે આપણને નિમિત્ત બનાવ્યા છે, આપણે નિમિત્ત માત્ર છીએ. કોઈ પણ વ્યક્તિ આ યજ્ઞને અટકાવી શકે એમ નથી. હું તમને અહીંથી જાહેરમાં અભિનંદન આપું છું કે તમે જે કાર્ય આદર્યું છે એ માત્ર ને માત્ર કિરીટ પંડ્યા કરી શકે છે, તમારી સિવાય કોઈ આ ન કરી શકે. બ્લેક એન્ડ વ્હાઇટ, સાચું ખોટું, સારું ખરાબ, એ કોઈ પણ વસ્તુમાં પડ્યા વગર અમે એમ કીધું છે કે કિરીટભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. અને એ માત્ર ને માત્ર કિરીટ પંડ્યા કરી શકશે. બાકી જ્ઞાતિમાં કોઈ એવી હસ્તી નથી, કોઈ એવી વ્યક્તિ નથી કે જે પોતાનું માથું મૂકીને જ્ઞાતિ માટે કામ કરશે. કેટલા હર્ડલ્સ છે અમે જાણીએ છીએ, કારણ વગરના આક્ષેપો કરવામાં આવે છે, એ પણ અમે સહન કરીએ છીએ. અને એ માત્ર ને માત્ર કિરીટ ભાઈ પંડ્યા જ કરી શકે છે. આ તબક્કે અજયભાઈ પંડ્યા, ઉદયભાઈ પંડ્યા, ઇન્દુભાઈ દવે અને અમારી કારોબારીના તમામ સભ્યો ખંભે ખંભા મેળવીને કામ કરીએ છીએ. પરંતુ એક વસ્તુનો હું અત્યારે ગૌરવ અનુભવું છું કે ટૂંક સમયમાં જ કદાચ સન્મુખભાઈ ભટ્ટથી આપ બધા પરિચિત હશો. સન્મુખભાઈ ભટ્ટના પરિવાર સાથે અમારો સંબંધ થવા જઈ રહ્યો છે. મને ગૌરવ છે એ વાતનું કે જ્ઞાતિ માટે આ પરિવાર, સમસ્ત મૌગર ભટ્ટ સમાજ જો આ વિચારી શકતો હોય તો એ જ્ઞાતિના તમામ વ્યક્તિઓને હું અહીંથી વંદન કરું છું. અને આ ભાવના, આ લાગણી, તમે અમારું સન્માન નથી કર્યું, જ્ઞાતિનું સન્માન કર્યું છે. અને અમે સાચા છીએ એવું સાબિત કરવાનો આપે પ્રયત્ન કર્યો છે. હું સમસ્ત જ્ઞાતિ વતી મહુગર ભટ્ટ સમાજને વંદન કરું છું. આભાર. આજે અહીંયા દિલ ખોલીને વાત કરો. ફક્ત મારે બીજી કોઈ વાત નથી કરવાની. પહેલા તો સૌ વડીલોને મારા વંદન. મહુગર ભટ્ટ સમાજને ખૂબ ખૂબ આભાર એમનો. કહેવાનું એટલા માટે ખાલી વધારાનું હિરેનભાઈ બોલતા ત્યારે કે કિરીટભાઈએ પહેલા અમને બધાને પકડ્યા હતા કે પહેલા તમે 1,11,000 મિનિમમ બધા જમા કરાવો, પછી અહીં ટ્રસ્ટીમાં રહેજો. અને પહેલા અમારી પાસે મુકવડાવ્યું, પછી એમને કીધું કે હું હવે કાંઈ આગળ જાય
ત્યાં સુધી હું ત્યાંથી આગળ કેવી રીતે જાઉં? એટલે એમનો એક ઓલી છે કે પોતાથી જ શરૂઆત કરે, સૌથી પહેલી પહોંચે કદાચ એના પપ્પાના નામની છે, અને પછી અમને બધા ટ્રસ્ટીઓને કીધું કે પહેલા તમે લોકો અહીંયા 1,000 મિનિમમ જમા કરાવો, અને એ અમારા મોટા ભાગના લોકોએ પહેલા વહેલા જમા કરાવ્યા. પછી કિરીટભાઈ આ યજ્ઞની જ્ઞાતિ આગળ શરૂઆત કરી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ઉદયભાઈ. હવે એક વાત હું એવી કરવા જઈ રહ્યો છું, જેવી રીતે મૌગર ભટ્ટ પરિવારે સિંહોર સંપ્રદાય અવધિ જગ્યા છે બ્રાહ્મણ જ્ઞાતિ માટે થઈને જે કાંઈ દાનનો ધોધ વહાયો છે, એવી જ રીતે મને ગૌરવ એ વાતનું છે કે એ મારું મોહાળ છે. ગાંગળીના પરિવારે પણ આમાં પાછી પાની નથી કરી. એટલે મારે તો મૌગર ભટ્ટ પરિવારે છે ને ગાંગળી પરિવારે, મારું મોહાળે ને કુટુંબે બે જણાએ બે પક્ષોએ ખૂબ ખૂબ પોતે પોતાનાથી શક્ય એટલું તમામ જ્ઞાતિ માટે કરી છૂટ્યા છે. હવે હું આપણી વચ્ચે જે જમીનના દાતાઓ પૈકી મુરબ્બી મહેશભાઈ જાની છે, એમને હું વિનંતી કરું કે જેવી રીતે અમે મૌગર ભટ્ટ પરિવાર વતી કહીએ છીએ, એવી રીતે તમે પણ બગલાડિયા દાદાનું નામ લઈ અને આગળી પરિવારે જે સખાવત કરી છે એના વિશે પ્રકાશ પાડો અને અમને આશીર્વાદ આપો વડીલ તરીકે કે આ કામ નિર્વિઘ્ને બધા ભેગા થઈને પૂરું કર્યું. મહેશભાઈ. જય મહાદેવ. આમાં શિહોર સંપ્રદાય અવધિક બ્રાહ્મણ જ્ઞાતિ શિહોરનો કાર્યાલય મંત્રી, જ્ઞાતિ કાર્યાલય મંત્રી લગભગ છેલ્લા 18 વર્ષથી હું સેવા આપું છું. કિરીટભાઈને અને જ્ઞાતિના રામવાડીના પ્રમુખ તથા ટ્રસ્ટીશ્રીઓને કાલે જ અમારે શિહોર ખાતે અમારી જ્ઞાતિનો સ્નેહ મિલન બંધન પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું. અમારા પ્રમુખ શ્રી અશોકભાઈ જાનીએ કિરીટભાઈ રામવાડીના પ્રમુખ શ્રી કિરીટભાઈ તથા એના ટ્રસ્ટી મંડળોને અમારે એના કાલે બોલાવીને સન્માન સહિત 1,11,111નો ચેક અર્પણ કરવાનો હતો. પરંતુ કુદરતે કરવું કે એક અમારા ટ્રસ્ટી શ્રી કેતનભાઈ જાનીના ભાણેજનું અચાનક મૃત્યુ થઈ ગયું, વ્યાસભાઈનું. એને અનુસંધાને પછી અમારે થોડોક પ્રોગ્રામ બદલાવવો પડ્યો અને એ લોકોને પછી અમારે સામેથી ફોન કરવું મળ્યું કે ભાઈ આવી રીતે ઘટના ઘટી છે એટલે અમે આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. પરંતુ એનું કારણ ગયા પછી અમે અમારા સભ્યો અમે અહીંયા આવીને તે 1,11,111 શિહોર સંપ્રદાય અવરોધ જ્ઞાતિ તરફથી રહે કે કેશુમામા જવાહરલાલભાઈ, મારા મોટા બાપા કિરીટભાઈ ઈચ્છાશંકર દાદાના શાળાના દીકરી, કમળા બાબુના ભત્રીજા, અમારા સરપણમાં અને મેં એની જાહો દલાલી ધી ન્યૂ સ્ટાન્ડર્ડ કેમિકલ કંપની લિમિટેડ શેમ્યુલ સ્ટેટ વડગાડીમાં મેં જોયેલી. કેમ જવાહરભાઈ? રસિક મામા, હરિમામા, એની બધી જ આ વાત કરું છું 67ની, આથી ઘણા વર્ષો પહેલાં. એટલે એ ફેમિલી તો પહેલેથી જ તે દાતાને દાન તરીકે આપણા જ્ઞાતિમાં પ્રખ્યાત છે. અને આજે અંતમાં તો હું એ કહું કે સાહેબે પ્રમુખ કીધું કે આપણે બધા ઘણા સદ્ધર છે, છતાં એ લોકો દાન દેવાની મતભેદ હોય, મનભેદ હોય એ ભૂલી જવાનું. આપણે ખાલી ધ્યાન જ્ઞાતિનું અને જ્ઞાતિના આવનારી ભવિષ્યનું ધ્યાન રાખવાનું. એટલે યથાશક્તિ હજી મારી બીજી અપીલ છે કે દાન આપવું જરૂરી છે. દાન આપવાથી મારો પોતાનો અનુભવ છે કે કોઈથી કોઈનું ઓછું નથી થતું. દાન આપવાથી કુદરત બીજી રીતે તમને આવક આપી આપ્યા. બાકી દાન દેવું એક અને જ્ઞાતિ પ્રત્યે દેવું, આપણે જ્ઞાતિને ઋણ ચૂકવવા માટે આપણે દાન દેવું. આપણે જન્મ જ્ઞાતિમાં લીધું
લીધો છે. બ્રહ્મ સમાજમાં જન્મ લીધો છે. પટેલ સમાજ, દરબાર ક્ષત્રિય સમાજ, અમારા વર્તેજમાં ક્ષત્રિય સમાજ કરોડો રૂપિયાનો ફાળો થોડાક દિવસમાં સમાજો. ઉમૈયા ફાઉન્ડેશન અમદાવાદ કરોડો રૂપિયાના પટેલ સમાજ દ્વારા થયું. આપણે તો બ્રહ્મ સમાજ છે, આપણે સમાજના શિરોમણી છીએ, તો આપણે સ્ટાર્ટર જેવું આપણા ફરજ, આપણી નૈતિક ફરજ છે. થેન્ક યુ. દરેક વ્યક્તિ એકલા સૌરભભાઈથી કે એકલા ગિરીશભાઈથી આ કામ શક્ય નથી બનતું. જ્યારે સમાજનું કામ લઈને ચાલીએ છીએ ત્યારે આપણને સૌને સહકારની જરૂર પડે છે. અને જે મોર એના પીછા વગર અધૂરો રહે એમ કોઈ પણ વ્યક્તિ એના સમાજ વગર અધૂરો જ છે. જેવી રીતે મેં વાત કરી હતી કે અમારી માતાજીના નવા મંદિર વખતે પણ જે રીતે દાનોની સરવાણી થઈ હતી એમાં અમારે અમેરિકા સ્થિત નરેશભાઈ, અહીંયા ઉપસ્થિત અમારા વડીલ ઘનશ્યામભાઈ, બધાએ ખૂબ ખૂબ સખાવત કરી. અમારા જમીન માટે જગ્યા જોઈતી હતી ત્યારે મોગર ભટ્ટ પરિવારની દીકરી અત્યારે અહીંયા ઉપસ્થિત છે, યોગેશ્વરીબેન નિખિલભાઈ જોશી, સન્મુખરાય સદાશંકર શાસ્ત્રી, મોગર ભટ્ટ પરિવારનું ગૌરવ હતા. એમના દીકરીએ એ જરૂર કારણ અને એક જોવાની ખૂબી એ રહી છે હિરણભાઈ કે માતાજીએ લગભગ અમારા કુટુંબમાં બધી દીકરીઓને સેવા આપવાનો બહુ મોકો આપ્યો. આજે આ નામ બોલતી વખતે મને યાદ આવે છે અક્ષયભાઈ અનંતરાય ભટ્ટ. અક્ષયભાઈ અનંતરાય ભટ્ટ, અનંતરાય રણછોડજી ભટ્ટ, રણછોડજી રામકૃષ્ણ ભટ્ટ, રામકૃષ્ણ ભીમજી ભટ્ટ. મુકેશ રામકૃષ્ણ ભીમજી ભટ્ટના બે દીકરીઓ હતા. એને અમે નાની ભાઈને નથુભાઈ કહેતા. આજે અહીંયા ઉપસ્થિત ઘણા બધા મોગર ભટ્ટ વડીલોને ખબર હશે કે એક સમયે નાની ભાઈ અને નથુભાઈએ સતી માતાની એટલી બધી સેવા કરી છે આખો આજીવન. એવી જ રીતે અમારે રેવાશંકર કેશવજી ભટ્ટ, એના બેન લીલીફઈબા. લીલીફઈબાને તો અમે બધા સબરી કહેતા, કેમ કે સાંજે 5 વાગે માતાજીની પૂજા કરીને આવે ને પછી રસોઈ કરે એકલા, પછી જમતા. મારી લીલીફઈ ક્યાં એ પછી મારી બહેનોએ, મારા ઘરનાએ, મારા મધરે ખૂબ માતાજીની સેવા કરી છે. આજે એ સેવાના ફળ રૂપે અહીંયા માતાજી આપની સમક્ષ અમને ઊભા રાખ્યા. હમણાં મહેશ મામાએ કીધું ને કે ક્યાંય જાતું નથી, આ ક્યાંય જાતું નથી ના તાદ્રશ્ય નમૂના છે. આજે અમારું ટ્રસ્ટ પણ એટલી જ તે સેવા કરવા જઈ રહ્યું છે માતાજીની, અને અમને ખૂબ ખૂબ ગૌરવ છે. સમસ્ત શિહોર સંપ્રદાય અવધી જગ્યા છે બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી જે જમીન લેવાની છે એ બદલ અમે જ્ઞાતિ ગૌરવથી સન્માનિત કરવા માટે ધન્યતા અને ગૌરવ અનુભવીએ છીએ. અને એ પ્રભાકર મામા કેટલું મોડું થાય એમ છે? રેડી? તો એ પ્રમાણે હાલીએ. હવે હું અમારા ટ્રસ્ટના વડીલ ઘનશ્યામભાઈને વિનંતી કરું, કારણ કે એણે પણ કિરીટભાઈની જેમ ભેખ લીધેલો છે કે માતાજીનું મંદિર, માતાજીની જગ્યા, માતાજી માટે થઈને રહેવા માટે
ટોટલી એમ્યુનિટીઝ સાથે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પગ વાળી બેહવું નથી. ગમે એના કાટલા પકડીને લેવા છે. એટલે હું ઘનશ્યામભાઈને વિનંતી કરું કે અહીંયા આવે અને ઉપસ્થિત સૌને આશીર્વચન આપો. અમે જે કરી રહ્યા છીએ એ માતાજી માટે જ કરીએ છીએ અને માતાજીની પ્રેરણાથી જ કરીએ છીએ. માતાજીની પ્રેરણા હોય તો જ આ બધું થાય, બાકી પોસિબલ નથી. અને એમાં અમારા સૌરભભાઈ અને બધા કમિટી મેમ્બરોનો સહકાર મળ્યો છે, એ બદલ એમનો હું આભાર માનું છું. તમારા લોકોના સહકારથી અમને ખૂબ જ આનંદ છે. ખૂબ ખૂબ આભાર ઘનશ્યામ કાકા. હવે હું રામવાડી કમિટીના મંત્રી શ્રી અને આપણા વડીલ એવા આયમ દવે સાહેબને વિનંતી કરું કે આપણને શુભેચ્છા વ્યક્ત કરે. આયમ દવે સાહેબ. મવઘર ભટ્ટ સમાજ તથા સતી માતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી, મંચસ્થ મારી વ્યવસ્થાપક કમિટીના હોદ્દેદારો, કમિટી સભ્યો, દાતાઓ અને આપ સર્વે. પ્રથમ તો આપણે કોઈ જે સન્માન થયું એની પાછળનો એક ઇતિહાસ કહું તો અમારી કમિટીમાં મતભેદ નથી, મનભેદ નથી, માત્ર એક મત છે અને એક મતના આધારે આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ અને એના પાયોનિયર જેટલો હોય તો એ કિરીટભાઈ છે. બીજો એક મને ગૌરવ છે કે જ્યારે જે તે સમયે આ રામવાડી બની ત્યારે ભાવનગરનું એક ગૌરવ ગણાતું કે આવી સગવડવાળી, સુવિધાવાળી અને આધુનિકવાળી કોઈ પણ સમાજે હજી સુધી બનાવી નથી. ત્યારે મને યાદ છે કે માનનીય પ્રતાપભાઈ શાહ સૌરાષ્ટ્ર સમાજવાળા કીધું હતું કે અમને એમ હતું કે વાણિયા ડાયા છે, પણ તમે તો બ્રાહ્મણો ડાયા અમારી કરતાં પણ ડાયા થયા કે તમે આવી એક સરસ વાડી બનાવી. જેમ એમ કીધું કે બધી નકારાત્મક વાતો થાય છે, એ તો થવાની જ છે. એ થાય તો જ અમે ચોક્કસના રહેશું કે ભાઈ કંઈ અમે નકારાત્મક વાતોમાં આવી ન જઈએ. આ વાડીને એમને જ રાખવાની છે, આમાં સુવિધાઓ વધારવાની છે. તેમ છતાં જે નવી જગ્યા લીધી છે એ પણ એક વખત ભાવનગર જિલ્લાનું ગૌરવ થશે અને લોકો એમ કહે છે કે બ્રહ્મ સમાજે આવી એક વાડી બનાવી. એટલે એક જે કંઈ અમે કરી શક્યા છીએ અમારી એક મતનું પરિણામ છે. અમે એક જ મત હોય છે, કોઈ દિવસ અમારો બીજો મત પડતો નથી. કિરીટભાઈ એમ કે પહેલાં તમે લખેલા પછી કદાચ એમ કે થોડી કે યાદ અટકવાનું અટકશું દોડવાનું તો છે જ. એમ અમારા દરેક કમિટી મેમ્બરનો સાથ છે અને અમે જ્યારે સન્માન થયું એને અમે ગૌરવ અનુભવીએ છીએ. પણ તમે જે આ સન્માન કર્યું એ અમારા પ્રત્યેનો વિશ્વાસ, અમારી સફળતા અને અમારી સફળતા પાછળ જો કોઈ હોય તો તમારું યોગદાન છે, સહકાર છે, આર્થિક સહકાર. એનું અમે સન્માન કરીએ છીએ. આ સન્માન અમે મવઘર ભટ્ટ સમાજ અને જ્ઞાતિને અર્પણ કરીએ છીએ. અમારા થકી જ અમે ગુજરાત થયા. નો ડાઉટ કે આપણે રંગોળી દોરીએ, ડ્રો કરીએ, પણ જ્યાં સુધી એમાં કલર ન પૂરા ત્યાં સુધી સુશોભિત નથી થતી કે અમે ડિઝાઇન ડ્રો કરી પણ એ જે ડિઝાઇનની અંદર રંગ પૂર્યા એ આપણે પૂર્યા અને અમને ઉજળા કરી બતાવ્યા છે સમાજ. ફરી આપ સર્વેનો આભાર. આપણે અમારું સન્માન કર્યું અને ગૌરવ અનુભવ્યું છે. ખૂબ ખૂબ આભાર દવે સાહેબ. હવે આપણા આગામી પાટોત્સવ માટે થઈને જે યજમાન ની જાહેરાત થવા જઈ રહી છે એને માટે હું આપણા મનીષભાઈ ભટ્ટને
વિનંતી કરું કે આવનારા પાટોત્સવ માટે થઈને જાહેરાત કરે અને એના યજમાન પદે કોણ રહેશે એ બોલે. મને વાપી છે, કાંઈ વાંધો નહીં. કિરીટભાઈ માંથી મારે કંઈક શીખવું તો પડશે, તો જવાબદારી લેતા શીખવું. આપણા મૌગર ભટ્ટ પરિવાર માટે થઈને સતી માતાજીના આગામી પાટોત્સવના યજમાન પદે હમણાં જે વાત કરી મહેશ મામાએ કે અમે જવાહર કાકાના જમાનાની જાવો જલાલી કેશવલાલ નારણજી ભટ્ટ ન્યૂ સ્ટાન્ડર્ડ કેમિકલ કંપની અને એ પરિવાર ની વાત કરી, તો એ પરિવાર એટલે કે ત્રાપજના દવાખાના ઉપર જે નામ છે આજની તારીખે પણ નારણજી મૂળજી ભટ્ટ પરિવાર આપણા આગામી પાટોત્સવના યજમાન પદે રહેશે. એટલે સમસ્ત પરિવાર વતી નારણજી મૂળજી ભટ્ટ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે હું આભાર વિધિ માટે નિખિલભાઈને વિનંતી કરું કે નિખિલભાઈ આવે અને આભાર વિધિ કરે. ત્યારબાદ એલા પરેશભાઈ ક્યાં છે? એલા ભાઈ આ હોય આપણી વચ્ચે આપણું ગૌરવ અને આપણા નગર સેવક એવા પરેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા છે. એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હા હાલો હવે યુવાનોથી શરૂઆત કરીએ. ઋષભભાઈ ભટ્ટ હા હું પરેશભાઈ પંડ્યાનું સ્વાગત કરવા જઈ રહ્યો છું. પુષ્પગુચ્છ પરેશભાઈ પંડ્યાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે સૌરભભાઈ ભટ્ટ. આપણે એક નામ ભૂલી ગયા છીએ આંગણવાડી કમિટીમાં, અતુલભાઈ પંડ્યા. અતુલભાઈ પંડ્યા અહીંયા ઉપસ્થિત થાય. કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ચાલ્યો અને સમગ્ર શિહોર સંપ્રદાય આવતી જગ્યા છે બ્રાહ્મણ જ્ઞાતિના ઇતિહાસમાં સૌ પ્રથમ એવું બન્યું છે કે જ્ઞાતિ દ્વારા આટલું મોટું કામ થયા બાદ કોઈ ટ્રસ્ટ કે પરિવાર દ્વારા જ્ઞાતિ ગૌરવ તરીકે સન્માન યોજાયું. આવી શરૂઆત તો મૌગર ભટ્ટ પરિવાર જ કરી શકે. એ માટે મૌગર ભટ્ટ પરિવાર, રામવાડીની કાર્યવાહક સમિતિ અને શિહોર સંપ્રદાય આવતી જગ્યા છે બ્રાહ્મણ જ્ઞાતિના ગૌરવ સ્વરૂપ કાર્ય માટે તમામનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. જ્ઞાતિ ગૌરવના સમારોહના અંતે હું મંચસ્થ સર્વેનો આભાર વ્યક્ત કરું છું કે આજ આપણે સૌ ઉપસ્થિત રહ્યા અને મંચસ્થ મહેમાનો પોતાનો કિંમતી સમય કાઢીને હાજર રહ્યા તે બદલ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ એમનું. હા,
ને એક નમ્ર વિનંતી છે કે મંચસ્થ તમામ મહેમાનો ભોજન પ્રસાદ લઈને જાય ત્યાં સુધી જાય નહીં. અને તમામને વિનંતી છે, ભોજન પ્રસાદ આપણે પૂર્ણ રીતે બનાવેલ છે. પ્રભાકરભાઈએ ખૂબ સરસ જવાબદારી લીધેલ છે, એટલે શાંતિથી કોઈ બગાડ વગર ભોજન પ્રસાદ લે વસ્તુ સોરી, આભાર વિધિ પહેલા આપણે જે ઘણાને એવું છે તળગોળની વાડીને જે કંઈક સતીમાનો કાર્યક્રમ હોય, થાપણા દાદાનો પરિવારનો કાર્યક્રમ હોય, વારાઈ માતાનો, 1 રૂપિયો આપણે ભાડું લેતા નથી. ઘણાને નેગેટિવ પ્રચાર આય કરવામાં આવે આ જાણવાનું. આ કિરીટભાઈએ વાત ઉચ્ચારી એટલે જણાવી દઉં કે જ્યારે આપણે રામવાડીમાં પ્રસંગ કરવાનું નક્કી કર્યું, હું અને સૌરભભાઈ કિરીટભાઈને મળવા ગયા, ત્યારે એમણે એક પણ સેકન્ડ વિચાર કર્યા વગર આપણને કીધું કે રામવાડી વિભાગ નંબર 2 મોગરભટ્ટ પરિવારને જો કોઈ પ્રસંગ કરવો હોય તો અમે નિઃશુલ્ક આપીએ છીએ. તે બદલ આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રભાકરભાઈ બધું રેડી છે આપણે? પ્રભાકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમઃ પાર્વતી પતે. ફરી વખત આપણે જ્યારે શ્રી શિહોર સંપ્રદાય ઓની જગ્યા છે બ્રાહ્મણ જ્ઞાતિ, જે આપણી નવી જગ્યા આજ લીધેલી છે, તેનું કન્સ્ટ્રક્શન થઈ જાય, તેનું ભૂમિપૂજન થાય, તે વખતે આપણે સૌ મળીએ તેવી રામચંદ્ર ભગવાનને આપણી પ્રાર્થના અને શુભેચ્છાઓ. મંચસ્થ તમામ પ્રથમ ભોજનની શરૂઆત કરશે. આપણે આ વીકમાં તમામ જમીનના તમામ કાગળો જે સરકારી નિયમ મુજબ હોય એ થઈ જવાના છે. તો એ પછી તરત પહેલા આપણે ત્યાં પણ મંદિર થશે રામજી ભગવાનનું, એટલે મંદિરના પણ કન્સ્ટ્રક્શનની શરૂઆત થઈ જશે. અને ખાલી મંદિર માટે કોઈના વડીલોની સ્મરણાર્થે કેમ કરવું હોય તો એની માટે પણ સર્વોને અમે આમંત્રણ આપીએ છીએ કે દાતા તરીકે એમને કોઈ એમના વડીલોની પુણ્યતિથિ નિમિત્તે કે કોઈ સ્મરણાર્થે રાખવું હોય તો એ અનુદાન અમે સ્વીકારશું. આભાર.